dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the fourth unit. Unit 4, Sun Tour, સૂર્યનો પ્રવાસ, જેમાં આપણે ગયા એપિસોડમાં એક્ટિવિટી 1નો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે જોયું હતું કે સન અને પવન બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે અને કોણ સૌથી વધુ શક્તિશાળી છે તેની પરીક્ષા લઈ રહ્યા છે અને એમાં સન છે, સૂર્ય છે, એ જીતી જાય છે. ત્યારબાદ આપણે જોયું હતું એક્ટિવિટી 2, જેમાં પ્રોજેક્ટ વર્ક આપવામાં આવેલો છે અને વૃંદા એની મમ્મી સાથે વાત કરે છે કે મને મારી સ્કૂલની અંદર એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટ છે સોલાર એનર્જી પર. એક્ટિવિટી 3ની અંદર આપણે જોયું કે સૂર્ય વિશે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ, પણ કેટલીક વખત ઘણું બધું આપણે અજાણ પણ હોઈએ છીએ. તો સૂર્ય વિશેની કેટલીક માહિતી આપણે એક્ટિવિટી 3ની અંદર આપવામાં આવેલી છે. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ કે તમને એક્ટિવિટી 3 સુધીની બધું સારી રીતે સમજાઈ ગયું હશે. તો ચાલો આજે આપણે એક્ટિવિટી 4 સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા વિશે વાત કરીએ. હવે આટલું બધું આપણે જોયું કે એક્ટિવિટી 1ની અંદર પણ આપણે સૂર્ય વિશે જોયું, એક્ટિવિટી 2ની અંદર પણ પ્રોજેક્ટ તો સૂર્ય ઉપર, એક્ટિવિટી 3ની અંદર તો પણ સૂર્યની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ નથી થતું કે હજી પણ આપણે એક્ટિવિટી 4ની અંદર પણ સૌર ઉર્જા વિશે? તો ચાલો આપણે આટલું બધું જાણ્યા છતાં હજી પણ આપણે કંઈક નવું રહી જતું હોય તો આપણે એને પણ આજે જાણી લઈએ. તો નાઉ સ્ટાર્ટ સોલાર એનર્જી. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. Solar means from the sun. સૌર એટલે કે સૂર્યમાંથી અને as you already know, the sun is the bright star. અને સૂર્ય એક તેજસ્વી તારો છે, તમે તે જાણો તો છો જ. The earth and other planets move around it. અને બાકી પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. અને તે આપણી શું છે? સૂર્યમાળા. આપણી સૂર્યમાળા અથવા તો સૌર મંડળ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો તમે સમજાઈ ગયું હશે કે આજે આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is the extremely hot and long. તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. All of us have experienced the hot summer days. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ થયો છે. We feel restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. The strong sunrise cause sunstrokes too. તીવ્ર સૂર્યકિરણોને લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ
કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. તો આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. કારણ કે મનુષ્ય કહે છે ને કે સોયમાંથી પણ ઘણી બધી એને સર્જનશીલતા જેવા મશીન બનાવી નાખ્યા છે. તો આપણે સૂર્યમાંથી પણ ઘણા બધા ઉપાયો શોધી લીધા છે એનાથી બચવા માટેના. તો ચાલો આપણે એને પણ જોઈએ. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from sunrise into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક અને વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. હવે આપણે સૂર્યના કિરણોનો ઉપયોગ શેમાં કરતા થઈ ગયા છીએ? તો વિદ્યુતમાં એટલે કે વીજળીમાં તેનો ઉપયોગ કરતા પણ થઈ ગયા છીએ. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તો હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ જોઈએ. તો વાહનો ચલાવવામાં, પછી આપણા ઘર અને શેરીના અજવાળાવવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. આ બધું તમે લોકો જાણો છો ને? ખૂબ જ સરસ. We make use of different kinds of energy for different purpose. તમે જાણો છો કે ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ અને એ જ રીતે આપણે જુદા જુદા સ્ત્રોતમાંથી, સોર્સ મીન્સ સ્ત્રોતમાંથી પણ ઉર્જા મળે છે. જેમ કે આપણે જોઈએ, the sources are coal, petrol, water, wine and so on. શું છે એ સોર્સિસ? કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે. ઓકે. Now scientists have generated electricity from the sunrise. હવે વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. અને in fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. અને વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. During recent time, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. The heat from the sunrise is utilized to produce electricity. People have already started making use of solar cookers, solar heaters, solar batteries and etc. હવે વૈજ્ઞાનિકો શું માને છે કે સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. અને વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે ભારત જેવા દેશમાં. અને છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાનો આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. અને લોકો એ તો સોલર કુકર,
સોલાર હીટર એન્ડ સોલાર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. આપણે જોતા હોઈએ છીએ કે મોસ્ટ ઓફ લોકો છે એ સોલાર કુકર આપણે આજુબાજુ કે ક્યાંક બી જોતા હોઈએ છીએ તો સોલાર કુકર સૂર્યના કિરણો દ્વારા એમાં હીટ મળવાથી એમાં આપણે ખોરાક રાંધી શકીએ છીએ. અને સોલાર બેટરી તો સોલાર બેટરી એટલે કે એક બેટરી આવે છે જેને સૂર્ય દ્વારા આપણે ચાર્જ કરી શકીએ છીએ. સોલાર હીટર છે તો એ પણ એવી રીતે આપણે આજે સૂર્યનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ કે આપણે ફાર્મ હાઉસમાં પણ જોતા હોઈએ છીએ કે ખેતરોમાં બધા આવી રીતે લગાવો છે જેના ડાયરેક્ટલી કિરણો છે એ પોતાના પાકને મળી શકે. ઓકે, નાઉ have you noticed shining glass like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and office? હવે વાત કરવામાં આવી છે કે બહુમાળી મકાનો પર अस्पतालो એટલે કે હોસ્પિટલ, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર પણ કાચ જેવી ચમકતી તાસ્કો કદી તમારા જોવામાં આવી છે? They are solar heaters. These devices collects energy from the rays of sun. These energy is converted into heat. The heat produced from solar energy is used to heat water. એ બધી સોલાર હીટર છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે અને આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. પછી પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to various uses such as bathing, cooking, cleaning, washing, drying and so on. પછી આ ગરમ પાણીના વિવિધ ઉપયોગો જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે માટે આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને સૌર ઉર્જા છે એ આપણે ઘણી રીતે એટલે કે ઘણી બધી રીતે આપણે એ ઉપયોગી છે. આપણે એનામાંથી ઘણા એવા સોર્સ કાઢી લીધા છે અને એના દ્વારા આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ. Now the energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the streets at night. હવે ગુજરાતમાં તો એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. With their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. જુઓ, આજે વૈજ્ઞાનિકો છે એ આપણા માટે કેટલું બધું કરે છે અને એમના આશીર્વાદ રૂપી આજે આપણે ઘણું બધું ભોગવી શકીએ છીએ. આજે પહેલાના જમાનામાં આપણે લાઇટ નહોતી, આપણે ફાનસ અને મીણબત્તીનો ઉપયોગ કરીને અગ્નિ દ્વારા અજવાળું ફેલાવતા હતા, દીપ દ્વારા અજવાળું ફેલાવતા હતા. પણ આજે વૈજ્ઞાનિકોની અનેક શોધના કારણે આપણે ઘણું બધું પામી શકીએ છીએ અને આપણે ઇઝીલી અભ્યાસ પણ કરી શકીએ છીએ. કારણ કે રાત્રિના સમયે આપણી પાસે જો લાઇટ ના હોય તો આપણે અભ્યાસ પણ કરી શકતા નથી. પરંતુ આ તો આપણે વૈજ્ઞાનિકોની દેન થઈ, આશીર્વાદ ફળ્યા અને આપણે આટલું સારી રીતે જીવન પસાર કરી શકીએ છીએ. નેક્સ્ટ, man has taken help of science and technology and developed various ways of producing
energy from different sources. હવે અહીં માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ઓકે, નેક્સ્ટ The sun is a source of abundant energy. તો આપણે જોયું કે સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. અહીં શું કીધું છે? The sun is the source of abundant energy એટલે કે વિપુલ, એનો કોઈ અંત નથી એ રીતના. પછી છે Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a ray of hope, isn't it? હવે એને શું વાત કરવામાં છે કે આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિવિધ પહોંચતી કરવા શક્તિમાન બનીએ અને ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? હવે આપણે તો લગભગ બધા સુધી ઉર્જા પહોંચી ગઈ છે, છતાં પણ હજી એવા ઘણા બધા ગામડાઓ છે ત્યાં હજી પણ ઉર્જાનો વિકાસ થયો નથી, જેમને હજી પણ ફાનસ કે દીવાના અજવાળા દ્વારા જિંદગી વિતાવવી પડે છે. અથવા તો એવું હોય છે કે રાત્રિના સમયે એક દિવસ લાઇટ મળે, એક દિવસ એમને દિવસે મળે. તો એવા પણ હજી ઘણા બધા પ્રોબ્લેમ આપણે નજરે જણાય છે. તો એ લોકો માટે પણ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને શક્તિમાન બનીને સૌને આ સૌર ઉર્જા પ્રાપ્ત થાય અને સૌના ઘેરે અજવાળા પથરાય એવી આપણે પ્રભુ પાસે એટલે કે સૂર્ય દેવતા પાસેથી પ્રાર્થના કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સોલાર એનર્જી વિશે જોયું કે સોલાર એનર્જી દ્વારા આપણા જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. જો સોલાર એનર્જી ન હોય તો આપણે ઘણું બધું ડિફિકલ્ટી થાય, એટલે કે ઘણી બધી આપણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે. પરંતુ સોલાર એનર્જીના કારણે, સૌર ઉર્જાના કારણે આપણા જીવનમાં ઘણું બધું આપણે ઘણી બધી મુશ્કેલીઓથી આપણે પાર પડી ગયા છીએ અને આપણે ઘણી બધી મુશ્કેલીઓ આવતી નથી. અધરવાઇઝ જો સૌર ઉર્જા ન હોય તો આપણે રાંધવામાં, ઇવન આપણે ઘરમાં રહેવામાં, ઉનાળા જેવી સિઝન હોય અને પંખો ચાલુ ન હોય તો વિચારો આપણે રહી શકીએ ઘરની અંદર? નહીં, આપણે ઘણું બધું સહન કરવું પડે. તો આ બધું પોસિબલ ક્યારે છે? જ્યારે સૌર ઉર્જા છે. તો સૌર ઉર્જાના અમુક એવા સોર્સિસ છે જેના કારણે આપણે દરેક પ્રકારની મુશ્કેલીઓ છે એને આપણે સોલ્વ કરી લીધેલી છે. તો આઈ હોપ માય ડિયર સ્ટુડન્ટ્સ તમને અહીં સુધીનું ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે તમે સોલાર એનર્જીના ફાયદાઓ અને તેમના દ્વારા કેટલી બધી નવી નવી વસ્તુઓ બની છે તેના વિશે તમે માહિતી મેળવી છે. તો આઈ હોપ તમને સોલાર એનર્જી વિશે કાંઈ બી પૂછવામાં આવશે, કાંઈ પણ તમને પૂછવામાં આવે તો તમે એમના ઇઝીલી આન્સર આપી શકશો. અને તેમના કેટલાક સોર્સિસ છે, તેનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ વગેરે માહિતી તમારી પાસે ઉપલબ્ધ છે હવે તો. અને તે તમે ઇઝીલી બીજાને પણ આપી શકો છો કે સૌર ઉર્જા આપણા માટે કેટલી બેનિફિટ વાળી છે, કેટલી આપણા માટે ઉપયોગી છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને સારી રીતે સમજાઈ ગયું છે. ઓકે, તો અહીં આપણી એક્ટિવિટી 4 કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.